જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી માં જે એસીપીસીમાં કરવાનું છે રજીસ્ટ્રેશન, જેના વિશે આપણે આખી ડિટેલમાં વાત કરશું. આપણે એની ગ્રુપ બનાવ્યું છે. જો તમે જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરી તમે લોકો જોડાઈ શકો છો. આખી ડિપ્લોમા ટુ ડિગ્રીની જે એડમિશન પ્રોસિજર જે છે એની માહિતી મેળવવા માટે. અને ચેનલ પર એકવાર સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, બીકોઝ એના કારણે તમને લોકોને બધી ડે ટુ ડેની ડિપ્લોમા ટુ ડિગ્રીની એડમિશન પ્રોસિજરની બધી જ માહિતી, અને પછી બધી જે તમારા માટે સ્કોલરશિપ આવવાની છે બધી માહિતી તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે. રાઈટ? તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ગ્રુપમાં જોડાવાનું ના ભૂલતા. બીજી વસ્તુ, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ઓકે, હવે એમાં આખી જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જે છે એના માટે હું તમને લઈ જઈશ મારા લેપટોપની સ્ક્રીન ઉપર, અને ત્યાં આગળ તમને બધી વસ્તુ ડિટેલમાં સમજાવીશ. તમારા બધા જ ડાઉટ જે છે એ ક્લિયર થઈ જશે. તો ફટાફટ જઈએ છીએ મારા લેપટોપની સ્ક્રીન પર. ઠીક છે, ચાલો. તો જો તમે લોકો જ્યારે એસીપીસીમાં જ્યારે આપણે ડીડી સેટ હતું, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એ વખતે આપણે એસીપીસીનું ફોર્મ ભર્યું હશે ત્યારે તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ હશે, બરોબર? કે તમે કરાવી નાખ્યું છે રજીસ્ટ્રેશન. તો બસ એમથી જ તમારે લોગિન કરવાનું છે, બીજું કંઈ તમારે એની અંદર કરવાનું નથી. ઓકે, હવે અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ તમારી પાસે બે વસ્તુ હશે. અહીંયા એસીપીસી ગુજરાત ડિપ્લોમા ટુ ડિગ્રી આ નીચે છે, જો એસીપીસી ગુજરાત ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 ડીડી સેટ, એ બંનેમાં તમારે કમ્પ્લીટેડ છે, બરોબર? અહીંયા હવે ઉપર જુઓ એસીપીસી લેટરલ એન્ટ્રી, જે ડી2ડી હોય ને એને લેટરલ એન્ટ્રી કહેવાય. એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી કાઉન્સિલિંગ 2024, હવે આમાં તમારે કરવાનું છે રજીસ્ટ્રેશન. એ તો ઓલરેડી કમ્પ્લીટેડ છે. હવે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું બાકી છે, બરોબર? શું કરવાનું છે હવે ધ્યાનથી જોઈએ. તો પહેલા અહીંયા આગળ જે બ્લુ કલરનું જે છે એનાથી આપણે કરીએ H8C827, ઓકે, એ કરી ક્લિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરશું. પ્રોસીડ બટન પર આપણે ક્લિક કરશું. હવે તમે જુઓ જેટલી ડિટેલ તમારી ભરેલી છે, જુઓ શું બાકી છે. જો આ ફોર્મ તમારું ભરેલું છે, કમ્પ્લીટેડ એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટેડ, ક્વોલિફિકેશન ડિટેલ કમ્પ્લીટેડ, કોન્ટેક્ટ ડિટેલ કમ્પ્લીટેડ છે, અપલોડ ડોક્યુમેન્ટ્સ એ બાકી છે ઇનકમ્પ્લીટ, ફાઇનલ સબમિટ બાકી છે, અને જે છે ફીઝ એ તમારી બાકી છે. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે મારે સપોઝ કઈ વસ્તુ ચેન્જ કરવી છે, તો જે લખ્યું છે વ્યૂ રજીસ્ટ્રેશન ફોર્મ, આની પર તમે ક્લિક કરો. જો અહીંયા આગળ છે વ્યૂ રજીસ્ટ્રેશન ફોર્મ અહીંયા આગળ છે, બરોબર? એમાં તમારું નેમ છે, અહીંયા તમારી ડેટ ઓફ બર્થ છે, એન્જિનિયરિંગ ટેકનોલોજી લખેલું છે, ઓકે, રેન્ક આપેલો છે 173, ઈમેલ આઈડી છે, અને આ છે. હવે જો તમારે અહીંયા આગળ વ્યૂ એન્ડ એડિટ લખ્યું છે, જો વ્યૂ એન્ડ એડિટ એપ્લિકેશન ફોર્મ, આની પર હું ક્લિક કરીશ તો તમારે કંઈ પણ એડિટ કરવું હોય, જો તમે એડિટ કરી શકશો. તમારે TFWS જે છે એમાં તમારે યસ કરવાનું બાકી હોય તો કરી શકો છો, બધું તમે કરી શકો છો. નામ તમારે જે ચેન્જ કરવું હોય નામ કરી શકો છો. વ્યૂ એન્ડ એડિટ ક્વોલિફિકેશન ડિટેલ છે એ પણ તમે ચેન્જ કરવું તો કરી શકો છો. પાસિંગ સ્ટેટસ તમારું જે છે એ અત્યારે એપિયરિંગ રાખવાનું છે. હા, તમે લોકો પાસ થઈ રહ્યા છો એટલે એપિયરિંગ આવશે. પાસિંગ યર 2024 આવશે. એનરોલમેન્ટ નંબર તમારો હોવો જોઈએ, તમારું કયું બોર્ડ છે, કઈ બ્રાન્ચ છે, ઓકે. અને અહીંયા જે છે એ વ્યૂ એડિટ એન્ડ કોન્ટેક્ટ ડિટેલ્સ છે એ અહીંયા આગળ લખેલી છે, ઓકે. અહીંયા ખાસ કરીને એપ્લિકેશન ફોર્મમાં તમારી કાસ્ટ જે છે ધ્યાનથી તમે સમજી લેજો, તમારી કઈ કાસ્ટ છે, જેન્ડર જે છે એ બધું તમારે ખાસ ચેક કરી લેવાનું છે. ઓપન કેટેગરીમાં આવતા તો ઓપન કેટેગરીમાં, ઓપન ઈડબ્લ્યુએસમાં આવતા તો ઓપન ઈડબ્લ્યુએસમાં, રાઈટ? એસસીમાં આવતા તો એસસીમાં, એસટીમાં આવતા તો એસટીમાં કેટેગરી છે. અહીંયા તમે ક્લિક કરશો તો અહીંયા તમને બતાવશે, રાઈટ? ઓકે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે અપલોડ ડોક્યુમેન્ટ્સમાં તમારે જવાનું છે. તો અપલોડ ડોક્યુમેન્ટમાં તમને કીધું હશે કે ફોટોગ્રાફ જે તમારે અહીંયા આગળ અપલોડ કરવાનો છે, ઓકે. ક્લિક હિયર ફોર વ્યૂ એડિટ એન્ડ રીઅપલોડ. અહીંયા ઓલરેડી ફોટોગ્રાફ અપલોડેડ છે, જુઓ. ડિપ્લોમા લેટેસ્ટ માર્કશીટ. હવે ડિપ્લોમા લેટેસ્ટ માર્કશીટ તમારી જે હોય, ફોર એક્ઝામ્પલ તમે 6th સેમેસ્ટરમાં છો તો તમારી 5th સેમેસ્ટરની માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું છે કે 5th સેમેસ્ટરની માર્કશીટ હાર્ડ કોપીમાં તમારી પાસે નથી, તો સોફ્ટ કોપીમાં હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લો, અને સોફ્ટ કોપીનો જે સ્ક્રીનશોટ છે તમે અપલોડ કરી શકો છો. અને જ્યારે પછી 6th સેમેસ્ટરનું રિઝલ્ટ આવશે, ધ્યાનથી સમજજો, ઘણા બધા લોકોને આ પ્રશ્નો રહેતા હોય છે. જ્યારે 6th સેમેસ્ટરનું રિઝલ્ટ આવશે ત્યારે નવું રિઝલ્ટ તમારે અપલોડ કરવાની જરૂર નથી, ઓકે. કેમ કે તમે જ્યારે આ ફોર્મ ભરો છો ત્યારે તમારો એનરોલમેન્ટ નંબર આની અંદર હોય જ છે. તો એસીપીસી ડાયરેક્ટલી તમારા એનરોલમેન્ટ નંબર પરથી 6ઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટ એ લોકો લઈ લેશે. અને આમ પણ આખી જે એડમિશન પ્રોસિજર જે છે એ ડીડી સેટના બેઝ પર થવાની છે. તમારો જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એમાં જે તમારો રેન્ક આવ્યો છે એ રેન્કના બેઝ ઉપર થવાની છે, ઓકે. તો તમારે અહીંયા આગળ થઈ જાય. પછી ઇન્કમ સર્ટિફિકેટ જે છે તમારું લેટેસ્ટ હોવું જોઈએ, બરોબર છે. ઇન્કમ સર્ટિફિકેટમાં તમારી આવકનો દાખલો 8 લાખથી ઓછો હોવો જોઈએ. પછી અહીંયા આગળ ઇકોનોમિકલી વીકર સેક્શન છે, એટલે કે ઈડબ્લ્યુએસમાં લોકોએ ક્લિક કર્યું છે, મતલબ કે એમાં ઈડબ્લ્યુએસનું કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે. ડેટ ઓફ બર્થ જે છે એ તમારા જોઈશે,
બરોબર, ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ, એ બર્થ સર્ટિફિકેટ તમારું જે છે તમે મૂકી શકો છો. ઓકે, ધ્યાનથી સમજો, બર્થ સર્ટિફિકેટ જોઈશે તમારું. અને આ બધાની સાઇઝ જો છો તો 1 થી 200 KB ની વચ્ચે છે, 1 થી 200 KB ની વચ્ચે છે. બધા PDF ફોર્મમાં હોવા જોઈએ. ખાલી માત્ર ને માત્ર JPG ફોર્મેટમાં તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ. હવે જો તમારી સાઇઝ વધી જાય છે, મતલબ કે 500 KB ની જગ્યાએ તમારે 700 KB ની માર્કશીટ છે, 800 KB ની માર્કશીટ છે, તો ઓનલાઈન તમારે લખવાનું કે ઓનલાઈન PDF કમ્પ્રેસર. અને ઓનલાઈન PDF કમ્પ્રેસરમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી અને એને કમ્પ્રેસ કરી દેવાનું. ઘણી બધી વાર ઘણા બધા લોકોને એવો પણ એરર આવતી હશે કે પ્રોપર ફોર્મેટમાં નથી. તમારે PDF નું નામ છે ચેન્જ કરવાનું, તો PDF નું નામ ચેન્જ કરશો તો એ થઈ જશે. બરોબર છે. તો અહીંયા તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરશો. એ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમે અગેન આવી બાજુ જુઓ, અહીંયા આગળ પ્રિવ્યુ એન્ડ ફાઇનલ સબમિટ છે. એ ક્યારે આવશે? જ્યારે તમે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી નાખ્યા હશે પછી તમારે અહીંયા આગળ પ્રિવ્યુ એન્ડ ફાઇનલ સબમિટ આવશે. પ્રિવ્યુ અને ફાઇનલ સબમિટ કર્યા પછી તમારે આવશે પે રજિસ્ટ્રેશન ફી. એ ફી તમારે પે કરી દેવાની. 350 આઈ થિંક સો તમારી ફીસ છે. એ ફીસ તમે પે કરશો એટલે તમારું થઈ જશે, એપ્લિકેશન ફોર્મનું સબમિટ થઈ જશે. અને પછી તમારે છેક જ્યારે એનું ચોઇસ ફિલિંગને મોક રાઉન્ડ સ્ટાર્ટ થશે ત્યારે તમારે એની અંદર પડવાની જરૂર છે. અત્યારે બીજું કંઈ જ કરવાનું નથી, તમારે એસીપીસીનું ફોર્મ ભરવાનું છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો કદાચ ફોર્મની ફીસ ભરી દીધી હોય અને ફોર્મની ફીસ ભર્યા પછી કંઈક ડોક્યુમેન્ટમાં ચેન્જ કરવાના છે, કે કાસ્ટમાં ચેન્જ કરવી છે, કે XYZ કોઈ વસ્તુ છે, તમારે કંઈક ચેન્જ કરવું છે, તો જો નીચે અહીંયા આગળ લખ્યું છે ક્વેરી રીએડ્રેસર સિસ્ટમ, એમાં સબમિટ યોર ક્વેરી બટન પર ક્લિક કરવાનું. સબમિટ યોર ક્વેરી બટન પર ક્લિક કરશો એટલે ક્વેરી ટાઈપ જે તમારે અહીંયા આગળ લખવાની છે, જો તમારે જો સબમિટ ધ ચેન્જ ઇન એપ્લાય પ્રોગ્રામ એન્જિનિયરિંગ ટુ ફાર્મસી ઓર ફાર્મસી ટુ એન્જિનિયરિંગ ઓલ્સો મેન્શન ડિપ્લોમા પાસિંગ. ચેન્જ ઇન પ્રાયોરિટી ઓફ એક્ઝામ ડિસ્ટ્રિક્ટ, બરાબર, ચેન્જ ઇન એનરોલમેન્ટ નંબર ચેન્જ કરવો છે, બ્રાન્ચ યા ચેન્જ ઓફ પાસિંગ યુનિવર્સિટી, ચેન્જ ઇન કેન્ડિડેટ નેમ ઓર અધર. ધારો કે અધર બટન પર ક્લિક કરશો તો અહીંયા આગળ તમારે જે પણ તમારે ચેન્જ કરવું છે, તમારે નામ ચેન્જ કરવું છે, તમારે કાસ્ટ ચેન્જ કરવી છે, તમારે જે પણ ચેન્જ કરવું હોય એ બધી શું તમે લોકો અહીંયા આગળ લખી શકો છો. જો તમે લોકો ફીસ પે કરી દીધી છે અને પછી તમારે ચેન્જ કરવું છે, તો જો તમે ફીસ જે ₹350 છે એ તમે પે ન કરી હોય તો એની પહેલા તમે લોકો ચેન્જ કરી શકો છો. અહીંયા આગળથી વ્યૂ એડિટ પરથી તમે લોકો ચેન્જ કરી શકો છો. પણ ફીસ સબમિટ કર્યા પછી આ ક્વેરી ઓપ્શનથી તમે લોકો ચેન્જ કરી શકશો. એટલે આ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખજો. તો હવે તમારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે જે તમારે અપલોડ કરવાના છે. અગેન હું તમને અહીંયા આગળ એક વસ્તુ બીજી ખાસ ધ્યાનમાં રાખજો કે આ એસીપીસીમાં જે તમારી ડેટ જે છે, ડેટ તમને ખબર હોવી જોઈએ કે લાસ્ટ ડેટ કઈ છે. જો લાસ્ટ ડેટ તમને લોકોને ખબર નહીં હોય તો પાછું તકલીફ પડશે અને પ્રોબ્લેમ આવી શકે છે D2D એન્જિનિયરિંગમાં. તો D2D એન્જિનિયરિંગમાં તમે જોશો તો અહીંયા આગળ કી ડેટ્સ જે છે એ કી ડેટ્સ તમને અહીંયા આગળ લખેલી છે, એ તમે જોઈ લો. આ જે તમારે કરવાનું છે ડિટેલ, એની લાસ્ટ ડેટ 6 જૂન છે. બરોબર છે. અને તમારું જે ચોઇસ ફિલિંગ જે સ્ટાર્ટ થવાનું છે 7 જૂનથી તમારું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થવાનું છે. બટ બેટા મોક રાઉન્ડ છે, એટલે મોક રાઉન્ડ એટલે ટ્રાયલ રાઉન્ડ થાય. એકચ્યુઅલ રાઉન્ડ જે છે તમારો, એકચ્યુઅલ રાઉન્ડ તમારો સ્ટાર્ટ થશે 14 જૂનથી તમારો સ્ટાર્ટ થવાનો છે એકચ્યુઅલ રાઉન્ડ. ઓકે, તો તમને લોકોને ખબર હોવી જોઈએ. અને પ્રોવિઝનલ ડેટ્સ એટલે આમાં ડેટ્સમાં પણ ચેન્જીસ આવી શકે છે. એટલે આ વસ્તુ તમે લોકો ધ્યાનમાં રાખજો. ઓકે, આઈ હોપ સો કે તમે લોકોને બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે. અને ડોક્યુમેન્ટ્સ જે છે કે ડોક્યુમેન્ટ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટ હોવા એ આપણે ઓલરેડી ઘણી બધી વાર તમને ઇન્ફોર્મ કર્યું છે. છતાં પણ તમને એકવાર કહી દઈશ કે આની અંદર તમારે 1/4/2022 પછીના ડોક્યુમેન્ટ રાખવાના. કયા? 1/4/2022 પછીના. બરોબર છે. 1/4 રિપીટ કરું છું, 1/4/2022 પછીના. પછી કોઈ પ્લીઝ મહેરબાની કરીને એવું ના પૂછતા કે સર 1/31/2024 22 ચાલશે. એક દિવસ પણ મોડું હોય તો નહીં ચાલે. 1/4/2022 પછીના તમારા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. તમારા ઇન્કમ સર્ટિફિકેટ બધી વસ્તુઓ 1/4/2022 પછીની હોવી જરૂરી છે. ડન છે. આઈ હોપ સો કે તમને ખબર પડી ગઈ હશે કે ડિપ્લોમાનું ડિગ્રીનું જે છે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે. અને ઓલ ધ બેસ્ટ ફોર યોર એડમિશન પ્રોસેસ. હું આશા રાખીશ કે તમારા બધાને સારી જગ્યાએ એડમિશન મળી જાય. થેન્ક યુ સો મચ. બાય.